વિરમગામ ટાઉન પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ખેતી માટેની પાણીની મોટરો, બેટરી, કન્સ્ટ્રક્શન સાઇટના લોખંડના સળિયા સહિત 6 બનાવોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને કુલ રૂપિયા 1,08,000ના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા. વિરમગામ ટાઉન પોલીસ મથકના વિસ્તારમાં છેલ્લા 2 થી 3 દિવસમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. છેલ્લા 6 ગુનામાં વિરમગામ શહેરના SBI બેંક પાસે, વિરમગામ ડુબાણા રોડ પર સ્મશાન ગૃહના બગીચામાં, જૂના સરકારી હોસ્પિટલ તરફ તેમજ વિરમગામ રહેમલપુર રોડ પર વિવિધ જગ્યાઓએ ચોરીને અંજામ આપ્યો હતો. વિરમગામ ટાઉન પોલીસે ગુનાનો ભેદ ઉકેલીને વાહનોની બેટરીઓ કુલ 3 કિંમત રૂપિયા 19,500, પાણીની મોટરો કુલ નંગ 2 કિંમત રૂપિયા 28,500, લોખંડના સળિયાનો ભંગાર 174 કિલોગ્રામ કિંમત રૂપિયા 10,000 તેમજ 2 મોટરસાયકલ કિંમત રૂપિયા 50,000 એમ કુલ મળીને 1,08,000ના મુદ્દામાલ સાથે રાહુલ ઉર્ફે ભાણો અશોકભાઈ ઠાકોર રહે વિરમગામ ગોવાળવાસ, સાહિલ ઉર્ફે નાનુ રાજેશભાઈ ટ્રેટિયા ઠાકોર રહે સોનીફળી વિરમગામ, પ્રભુભાઈ મહેશભાઈ ઠાકોર રહે રહેમલપુર ગામ ભરવાડવાસ, રાહુલભાઈ હરેશભાઈ દંતાણી રહે વિરમગામ અલીગઢ, પ્રકાશભાઈ ઉર્ફે પકો અશોકભાઈ ઠાકોર રહે વિરમગામ પરકોટા તેમજ કિરણભાઈ ઈશ્વરભાઈ દેવી પૂજક રહે વિરમગામ શંકરમુખીની ચાલી વિરમગામ સહિત તમામ 6 લોકોને મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો. તમામ 6 સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.